વરસાદના પાણીનો સદુપયોગ અને ભૂગર્ભ જળસ્તર વધારવાના હેતુથી ઇન્દુ ફાઉન્ડેશન અને એમી લાઈફ સાયન્સ દ્વારા વડોદરામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલથી 500થી વધુ પરિવારોને લાભ મળશે. આજ રોજ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા ડૉક્ટર વિજય શાહના વરદ હસ્તે 7 ટાવરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શ્યામલ પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી નિયર વન લીવ્સ એપાર્ટમેન્ટ, ભાયલી રોડ, વડોદરા. વરસાદી પાણીનો સંચય કરીને ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો છે. આ પહેલનો મુખ્ય હેતુ જળ બચાવ, પ્રકૃતિ બચાવ અને આવનારી પેઢી માટે પાણીનું સંરક્ષણ કરવાનો છે. માન્ય મોદી સાહેબના કેચ ધ રેન પ્રોજેક્ટ હેઠળ હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આજે શ્યામલ પાર્કલેન ખાતે 550 કુટુંબો જ્યાં રહે છે, 20થી વધારે ટાવર છે, 9થી વધારે બોરવેલ છે. વર્ષના વડોદરા શહેરના વરસાદમાં 10 લાખ લીટર કરતાં પણ વધારે પાણી જ્યાં સંગ્રહ થઈ શકે એવું છે એવી જગ્યામાં આજે ભૂમિપૂજનનું કામ કર્યું છે. પાણીનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ. વરસાદનું પાણી એ આપણા માટે સૌથી મહત્ત્વનો પાણીનો સ્ત્રોત છે અને એને પાણીને જમીનમાં ઉતારી જેને કારણે TDS ઓછું થાય, જેને કારણે સારામાં સારું પાણી આપણને વાપરવા મળે એવું કામ આજે પાર્કલેનના માધ્યમથી થઈ રહ્યું છે. ત્યારે સોસાયટીના પ્રમુખશ્રી અને સૌ એમના કમિટીના સભ્યો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતના માન્ય જળશક્તિ ગુજરાતના માન્ય પૂર્વ પ્રદેશ પ્રમુખ અને જળશક્તિ મંત્રાલયના માન્ય મંત્રી શ્રી પાટીલ સાહેબે સમગ્ર વડોદરા શહેરમાંની શરૂઆત કરી હતી અને મને કહેતા આનંદ થાય છે કે આજે મોટી સંખ્યામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ એ વડોદરા મહાનગરપાલિકા, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી થઈ રહ્યું છે. ત્યારે આ કામ માટે ફરી એક વખત શ્યામલ પાર્કલેનના સૌ રહીશોને ખૂબ અભિનંદન આપું છું.